चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः प्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये नमः। ઓકે, અને ગઈ વખતે તૃતીય અધ્યાય અંતર્ગત પ્રથમ પાદ અને દ્વિતીય અધિકરણ, તૃતીય અધ્યાય પ્રથમ પાદ દ્વિતીય અધિકરણ અંતર્ગત આપણે 10મો સૂત્રનો પર વ્યાખ્યાન જોઈ ગયા, ભાષ્ય 10મા સૂત્રનો ભાષ્ય અને એની પર વ્યાખ્યાન જોઈ ગયા ને આપણે. હા, હવે આપણે આજે 11મો સૂત્ર છે અને 11મો સૂત્ર તે છેલ્લો સૂત્ર છે અધિકરણનો, છેલ્લો સૂત્ર છે, તો એ આપણે આજે જોઈએ. માત્ર ભાષ્ય પર નહીં લઈએ આજે, કેમ કે થોડો વિષય ઉપર જે વિષય આ સૂત્રનો જે વિષય છે એ સૂત્રના વિષય પર થોડી વધારે વ્યાખ્યાનની જરૂર લાગે એમ છે, કેમ કે એ ભાષ્યનો જે પાર્ટ જે છે બહુ ઓછો છે, સંક્ષેપમાં જ પૂર્ણ કર્યો છે શ્રી મહાપ્રભુજીએ. તો એટલા સંક્ષિપ્ત પાઠથી તો એ સમજવામાં થોડી મુશ્કેલી થશે. તો તેથી કરીને આપણે આજે 11મું સૂત્ર છે તે આપણે આપણો જે ટીકાકારો જે છે શ્રી ગિરધરજી અને જે શ્રી ઈચ્છારામજી જે છે તેમની જે ટીકા છે એના અનુસાર આપણે જશું અને એ પ્રમાણે સમજીશું. તો ગઈ વખતે 10મા સૂત્રમાં કોણ સમજાવશે, શું જોયું હતું 10મા સૂત્રમાં, સંક્ષેપથી કહી દો. 10મા સૂત્રમાં આપણે શું જોઈ ગયા? આ બધી પંચાહુતિ વિદ્યા છે ને, એમાં જે અનુશયની વાત આવી હતી કે અનુશય સહિત જીવ જે વૃષ્ટિભાવ આપણને થાય છે અને પૂર્વ પક્ષ અનુશય રહિત કે છે. જે ચરણ શ્રુતિની એ એક્ઝામ્પલ આપે છે કે ચરણ શ્રુતિ એ આપણે જે જ્ઞાપન કરાવનારી શ્રુતિ એમ કહ્યું. તો જો જ્ઞાપન કરાવનારી માત્ર શ્રુતિ હોય તો પછી એને એ અનર્થ રૂપ બનશે, એની કોઈ સારરૂપતા નહીં રહે. ત્યાં ભાષ્ય કરે છે ના, એ અનર્થ નથી, પણ એની ઉપયોગી છે. ક્યાં? તો એ જયારે ધૂમ માર્ગે જે જીવ પ્રયાણ કરે છે ત્યાં એ ધૂમ માર્ગે એ ઉપયોગી છે. એટલે અનુશય સહિત જ, કારણ કે જો એ બીજા જન્મમાં એનો જે કર્મ જે શેષ રહ્યા હોય તો જો એને સારો યોનિ મળી હોય તો એ યોનિમાં પણ એ કર્મ શેષ કર્મનું ત્યાં ફળનું ભોગ કરી શકે અને એ પ્રમાણે એના
નવા જન્મમાં એ એના જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને મોક્ષની માર્ગ માટે અગ્રેસર થઈ શકે. હા, બરાબર છે. અને એના પછી થોડો વધારે આપણે જે અન્ય નિષેધ છે અને કર્મની જે અનંતતા જે છે, તેથી કર્મની અનંતતા અને કર્મફલની અનંતતા, વિવિધતા, અનંતતા તો બહુ વધારે એક્ઝેજરેશન થઈ જશે, પણ જે મહાપ્રભુ જે શબ્દનો ઉપયોગ કર્યો છે કર્મની વિવિધતા, અને કર્મની વિવિધતા તેના કારણે કર્મફલની વિવિધતા, અથવા તો મહાપ્રભુજીનો જે શબ્દ વાપર્યો છે મહાપ્રભુજી, કર્તાનો વૈચિત્ર્ય, કર્તા વૈચિત્ર્ય અને કર્મ વૈચિત્ર્ય. તો ડાયવર્સિટી ઓફ ધ કર્મ એન્ડ ડાયવર્સિટી ઓફ ધ કર્તા, આ બંનેના ડાયવર્સિટીના કારણે ફલભેદ જોવા મળે છે શ્રુતિ સ્મૃતિ શાસ્ત્રમાં. અનુશય જો ન હોય, જો અનુશય ગ્રહણ ન કરીએ આપણે, અનુશયનો અર્થ સમજો, અનુશયનો વળી પાછો અર્થ છે કે કર્મ ફલ ભોગ શેષ. કર્મ ફલ ભોગ શેષ, જે કર્મ ફલ ભોગ શેષ જે છે એને આપણે અનુશય કહીએ છીએ. અને જેમ કે અવાંતર ફલ શેષ જે છે એને પણ આપણે અનુશય કહી શકીએ. અવાંતર ફલ શેષનો એક એક્ઝામ્પલ મેં આપણે જોયો હતો કે નિષ્કામ કર્મ કરતા જે છે તેના મરણાનંતર નવો જ્યારે જન્મ પ્રાપ્ત થાય ત્યારે જે બ્રહ્મજ્ઞાન ઉપયોગી જે દેહ જે પ્રાપ્ત થવું, તે કર્મફલ શેષ જે છે તે અનુશય કહેવાશે. એ પ્રમાણે આપણે એક્ઝામ્પલ પણ આપણે જોયું હતું. તો કર્મ અને કર્તાનો જે વૈચિત્ર્ય જે છે, વિવિધતા જે છે, તે અનુશયના કારણે પ્રાપ્ત થાય છે. અને એનું એ જો અનુશય ગ્રહણ ન કરીએ તો એ જસ્ટિફિકેશન એનો મળતો નથી કે આટલા બધા એક જ કર્મના આટલા બધા ફલભેદ કઈ રીતે હોઈ શકે. તો જો અનુશયના કારણે જે ફલભેદ જે છે તેને જસ્ટિફાય કરવામાં આપણે સક્ષમ બનીએ છીએ. એટલે કે શ્રુતિ સ્મૃતિ જે છે આપણે એને સમજવામાં આપણે સક્ષમ બનીએ છીએ. તો અનુશયનો અભાવ જો ગણો તો ફૂલ કેઓસ થઈ જશે. અનુશય જો ન ગ્રહણ કરો, કર્મફલ શેષ, એ જો કર્મ ભોગાનંતર શેષ અથવા તો કર્મફલ શેષ એને જો ગ્રહણ ન કરો તો શું પ્રાપ્ત થશે? તો શ્રી મહાપ્રભુજી ગઈ વખતે કહ્યું કે માને જે યોનિઓમાં જે જન્મનો જે નિયમ જે છે કે કયા પ્રકારના જીવોને કયા પ્રકારની યોનિમાં જન્મ કરવો કે કરાવવો, એ પ્રકારનો જે નિયમ જે છે એ નિયમ રહેશે નહીં, ફૂલ કેઓસ થઈ જશે. અને કેઓસના કારણે ત્યાં આ બધા જે શ્રુતિ સ્મૃતિ ઇત્યાદિ જે શાસ્ત્રમાં જે વચનો જે છે તેનામાં જે ફલનો જે વર્ણન જે છે તે પ્રમાણે એ ફલને જસ્ટિફાય કરવામાં બહુ ડિફિકલ્ટી થશે. તેથી કરીને મહાપ્રભુજી એક એક્ઝામ્પલ પણ આપ્યો કે બલિહરણમાં બ્રાહ્મણના જે અન્નનું શ્વાન ઇત્યાદિ જે ભક્ષણ કરે છે, અથવા તો બ્રાહ્મણના ભક્ષણમાં સ્વયં બ્રાહ્મણ જો કોઈક અન્નનો ભક્ષણ કરે અને એ પછી મલભાવ પ્રાપ્ત કરીને, અન્નભાવથી મલભાવ, વીર્યભાવ નહીં અથવા તો રેતસ ભાવ નહીં, પણ અન્નભાવમાંથી ડાયરેક્ટ મલભાવની જો પ્રાપ્તિ થાય તો એ મલભાવમાં પણ અન્નભાવ રહેલો હોય છે શેષ. તો એવા અન્નભાવ જો ભૂંડ ઇત્યાદિ જે છે, અન્ય શુકર જાતિ જે છે, એ શુકર જાતિ પણ જો એનું ભક્ષણ કરે તો બ્રાહ્મણ નું જે અન્ન જે છે એ શુકર જાતિમાં જવાના કારણે ફૂલ કેઓસ થઈ જશે. કે કારણ કે પછી તો રેતસ ભાવમાં પ્રાપ્ત થશે તો શુકર યોનિમાં પ્રાપ્ત થશે, મનુષ્ય યોનિમાં એ પ્રાપ્ત નહીં થાય જીવ. તો ઘણો બધો કેઓસ થઈ જવાની શક્યતા રહેલી જો અનુશયને ગ્રહણ કરો નહીં તો. તેથી કરીને અનુશય તો ગ્રહણ કરવો જ પડશે કે જેના કારણે આ નિયમો જે છે કે કયો જીવ કઈ યોનિમાં કયા અન્નભાવની પ્રાપ્તિ થશે, અથવા તો કયો રેતસ ભાવ, કયો જીવ કયા રેતસ ભાવને પ્રાપ્ત કરશે, આ સર્વ કાંઈની જે સિસ્ટમ જે છે
એ અનુશયના કારણે ચાલતી રહેતી હોય છે. તો એ આપણે ગઈ વખતે જોયું, હવે સૂત્ર 11 આજે શરૂ કરશું. આવ્યું સમજમાં અહીંયા સુધી? એ શ્રેષ્ઠ ફળ એટલે પ્રારબ્ધ, ધવલભાઈ સમજવાનું. કર્મફલ ના, એટલે પ્રારબ્ધ કર્મ નહીં, પ્રારબ્ધ જે માને કે અનુશય જે છે એની વાત કરો છો કે પ્રારબ્ધ કર્મની વાત કરો? ના, અનુશયમાં જે કર્મ બાકી રહ્યા હોય એવું કીધું ને, શેષ કર્મ. અનુશયમાં શેષ કર્મ એવો શબ્દ બોલ્યા તમે. નહીં, એટલે અનુશય એટલે કે કર્મનો જે ફલ શેષ જે છે, અવાંતર ફલ જે છે, કોઈ પણ કર્મનો જે અવાંતર ફલ છે એને કહીએ છીએ. પ્રારબ્ધ હોય કે સંચિત હોય, ડઝન્ટ મેટર. ઓકે. કે ક્યારે પ્રારબ્ધ થશે અને ક્યારે સંચિત રહેશે કે ક્યારે પ્રારબ્ધ થશે એની બહુ અહીંયા ઇમ્પોર્ટન્સ નથી. ઇમ્પોર્ટન્ટ એ છે કે કોઈ પણ કર્મ, વૈદિક કર્મ, એના દ્વારા ઉત્પન્ન જે અવાંતર ફલ જે છે એ અવાંતર ફલની ને ફલ શેષ, પાછો એકલો ફલ નહીં, ફલનો પણ જે શેષ રહે, ફલભોગ શેષ જે છે રહેલું, બાકી રહેલું, the part of the karma phala that is yet to be relished, or that is yet to be converted into the actual action અને result, એને આપણે અનુશય કહીએ છીએ. અચ્છા. મને મારા પોતાના અવાજનો એકો આવે છે. ખબર નહીં, કોઈ કે જો અનમ્યુટ રાખ્યું હોય તો પ્લીઝ અનમ્યુટ કરો, એટલે મ્યુટ કરો, અનમ્યુટ હોય તો. પદ્માબેન, તમને ફાઇન, યુ આર ઓકે? બીજા ઓકે. બની, મારે એકો બહુ આવે છે. હા, ઓકે. તો હવે આપણે આગળ જઈએ. આપણે 11મો જે સૂત્ર છે, દુષ્કૃત ને દુષ્કૃત અને સુકૃત એ વૈતી તું બાદરી, આ આપણો સૂત્ર છે. સુકૃત દુષ્કૃત એ વૈતી તું બાદરી, બાદરી, આ આપણો સૂત્ર છે 11મો. એની સૂત્રની અવતરણિકા જે છે તે આપણે જોઈ લઈએ. ગિરધરજીનો આપણે વ્યાખ્યાન જોઈશું. ડાયરેક્ટ ભાષ્ય નહીં લઈએ આપણે, કારણ કે થોડો વર્ણનની આવશ્યકતા છે, વિશદ વર્ણનની આવશ્યકતા છે. ભાષ્યમાં અતિ સંક્ષિપ્ત છે. તો એ મને તો જો કે ખ્યાલ નતો આવ્યો, માત્ર ભાષ્ય જોવાથી તો મને ખ્યાલ ન આવે એનો અર્થ. કે મહાપ્રભુજીની વાણી જે છે અતિ સૂત્રાત્મક વાણી છે અને અતિ સંક્ષિપ્ત વાણી છે. તો આપણે ટીકાકારોનો આપણે સહારો લેવો જોઈએ. તો આપણે ગિરધરજીની ટીકાથી શરૂ કરીશું, પછી ઈચ્છારામજીની પણ મને ટીકા આપણે લઈશું. ઈચ્છારામજીની પણ. કીદૃશો અનુશય. સૂત્રનો અર્થ નથી સમજાવતો, પહેલા અવતરણિકા સમજાવું છું, પછી સૂત્રનો ગુજરાતી ટ્રાન્સલેશન તો આપણે સમજી જઈશું. અથવા તો ચાલો આપણે લઈ લઈએ, ગુજરાતી ટ્રાન્સલેશન લઈ લો પહેલા, સંધિ વિચ્છેદ કરો, પહેલા શરૂ કરો. આ સૂત્રનો સંધિ વિચ્છેદ કરો. સુકૃત દુષ્કૃતે એવ ઇતિ તુ બાદરીહિ. બરાબર છે. સુકૃત દુષ્કૃતે એવ ઇતિ તુ બાદરીહિ. બરાબર છે, સંધિ વિચ્છેદ બરાબર કર્યો. હવે એનો ગુજરાતી ટ્રાન્સલેશન કોઈ કરો સંસ્કૃતથી. સુકૃત સારા કર્મ હોઈ શકે છે, ખબર નથી. સુકૃતનો અર્થ કરો. સિમ્પલ છે આ બધા, તમે બધા સારું કૃત્ય. સુકૃત એટલે સારી કૃતિ. હા, સારી કૃતિ. દુષ્કૃત એટલે
આ ખોટી કૃતિ. બરાબર છે. એવ ઇતિ, એવકાર. એવકાર મૂક્યો છે ને, એવકાર. અન્ય યોગ વ્યવચ્છેદક એવકાર. એટલે ગુજરાતીમાં કરો ટ્રાન્સલેશન. સુકૃત અને દુષ્કૃત. કૃત દુષ્કૃત. એવું એમ એ જ વાત બાદરી કહે છે કે એવું કંઈ કહેવાય છે. બરાબર છે. ઇતિ એમ બાદરી કહે છે. બરાબર છે. એટલે કે બાદરીના કહેવા પ્રમાણે, હા 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 બાદરીના કહ્યા પ્રમાણે સુકૃત અને દુષ્કૃત જ છે. જ લાગ્યો ને એ વૈતી. હા હા એ હોય. સુકૃત જ છે બાદરીના કહ્યા પ્રમાણે. હવે જો સૂત્રમાં પાણીનીય ભાષ્ય કરતા કોણ પાણીનીય સૂત્રના? વાક્યકારમ વરરુચિમ. ભાષ્યકારમ પતંજલિ. પતંજલિ, હા, ભાષ્યકારમ પતંજલિ. એવા શું ભૂલી ગયા? આખો શ્લોક બોલો. પાણીનીમ સૂત્રકારં ચ, આખો શ્લોક બોલો. આપણું છે વાક્યકારમ ચ ભાષ્યકારમ વાક્યકાર શરૂથી બોલો. એટલો ધીરે ધીરે કેમ બોલો? શરૂથી બોલો. વાક્યકારમ વરરુચિમ ભાષ્યકારમ પતંજલિ પાણીનીમ સૂત્રકારં ચ પ્રણતોસ્મિ મુનિત્રયમ. બેન, વેરી ગુડ. તો વાક્યકારમ વરરુચિમ. તો પાણીનીય વ્યાકરણ ભણતા, પાણીનીય સૂત્ર ભણતા આપણે બધા ભણ્યા છે કે જ્યારે પણ વાર્તિકકાર પાણીનીય સૂત્ર પર જે વાર્તિક છે એમાં વાર્તિકકારના પણ સૂત્રો અંદર આપણા ભણવામાં આવે છે. કયો છે વાર્તિકકારનો? એક એક્ઝામ્પલ આપો વાર્તિકકારના. દીટો સામર્થ્યાત અભસ્ય પીટે લોપ. હા, બીજો કોઈ બીજો છે વાર્તિકકારનો? હા છે ને, ઘણા બધા છે. હા છે. શાકલ્યસ્ય, હા, યાદ છે? કયું કીધું? લોપઃ શાકલ્યસ્ય. લોપ સાકલ્યસ્ય. વાક્યકારમ વરરુચિમ શાકલ્યસ્ય શકલમુનિ. યાદ છે કે નહીં? સાકલ્યસ્ય સકલ મુનિ યાદ નહોતું. હા હા, લોપ આપણે આવી ગયું તું એ. અત્યારે કહ્યું તારે યાદ નહોતું. તો કહેવાનો મારો અર્થ એ છે, આ બધી જે કથા કરી એમાં મૂળ કહેવાનો અર્થ એ છે કે જ્યારે સૂત્ર રચાય અને જે સૂત્રકાર જે છે, મુખ્ય સૂત્રના જે રચયિતા જે છે, એ સૂત્રના રચયિતા સ્વયં એમ જો કહેતા હોય સૂત્રની અંતર્ગત આ પ્રમાણે સૂત્ર છે, આ પ્રમાણેનો સિદ્ધાંત છે સૂત્રમાં, આ સિદ્ધાંત કોનો છે? આ સિદ્ધાંત બાદરી કહે છે, અથવા તો આ સિદ્ધાંત શાકલ્ય છે, એટલે શકલ મુનિના દ્વારા કહેલો સિદ્ધાંત. એવું સૂત્રકાર સ્વયં જે કહેતા હોય તેનો અર્થ શું સમજવો જોઈએ કે એ સૂત્રકારનો નિજમત નથી. સૂત્રકારે બીજાનો મત જે છે એને અહીંયા હાઇલાઇટ કર્યો છે. સમજમાં આવ્યું કે નહીં? એટલે જેમ પાણીની સૂત્રકાર હોય તો હંમેશા પાણીની એમ તો ન લખે કે આ મારો સૂત્ર છે, આ મારો સૂત્ર છે, સૂત્ર નંબર 2 મારો સૂત્ર, સૂત્ર નંબર 3 મારો સૂત્ર, સૂત્ર નંબર 4 મારો સૂત્ર. ભાઈ ડિફોલ્ટમાં બધા પાણીનીના જ સૂત્ર છે.
એમાં Right. પાણીએ દર વખતે કહેવાનું ન હોય કે આ મારો સૂત્ર છે, પણ જ્યારે પાણીની એમ કહે કે આ સૂત્ર શાકલ્યસ્ય શકલ દ્વારા કહેલો છે, તેનો અર્થ એ છે કે એ વખત એમ માનવું કે આ સૂત્ર જે છે એ પાણીનીને ગ્રાહ્ય નથી, અથવા તો ગ્રાહ્યાગ્રહ્યનો અહીંયા નિર્ણય આપણે નથી કરતા, પણ એટલું તો સ્પષ્ટ થાય છે કે આ પ્રમાણેનો જ્યાં સિદ્ધાંત કહે કે આ પ્રમાણે આ ઋષિએ કહેલો છે, અથવા બાદરાયણે આ કહેલો છે કે આ પર્ટિક્યુલર ઋષિએ આમ કહેલું છે, તેનો અર્થ ત્યાં એમ સમજવો જોઈએ કે એ નિજમત ન હોઈને કોઈક અન્ય મતને અહીંયા એડોપ્ટ કરી રહ્યા છે, અથવા તો એનું વર્ણન કરી રહ્યા છે. તો એવી જ રીતેનો આ પણ અહીંયા સૂત્ર છે, સુકૃત દુષ્કૃત એવ ઇતિ તું બાદરી. બાદરીના કહ્યા પ્રમાણે, એટલે જ્યારે વ્યાસજી એમ કહે છે કે સુકૃત દુષ્કૃત, કારણ કે વ્યાસજી સૂત્રકાર છે, તો વ્યાસજી સૂત્રકાર છે અને સૂત્રકાર જ સ્વયં એમ કહે કે બાદરીના પ્રમાણે આમ છે, તેનો અર્થ શું સમજવો? એનો અર્થ અહીંયા એ સમજવો કે વ્યાસજી આને અગ્રી નથી કરતા, સૂત્રકારને સંમત નથી, સિદ્ધાંત સંમત નથી. વ્યાસજી એને શું કહે છે કે ભાઈ આ મત જે છે એ બાદરી ઋષિનો મત છે, આ મારો મત નથી. બરાબર. ઇઝ ઇટ ક્લિયર? એટલે અહીંયા બાદરીનો ઋષિનો વર્ણન છે. એવી રીતે આપણે ઘણા બધા અન્ય ઋષિઓનો વર્ણન ત્યાં જોયો છે કે ભાઈ આ ઋષિનો આ સિદ્ધાંત છે, આ ઋષિનો આ સિદ્ધાંત છે, એ પ્રમાણે આસ્મરથ ને એ બધું જોયું. હા, અને આગળ બાદરાયણ, બાદરી, આશ્મરથ્ય, આ બધાના ઘણા બધા આપણે સિદ્ધાંતો જોઈ ગયા સૂત્રમાં. એવી રીતે વાર્તિકકાર ઉક્ત અનુક્ત અને દુરુક્ત બધું જ કહી શકે. માઇન્ડિટ આ વાર્તિક નથી, પણ આ તો વાર્તિક નથી. બાદરી, અચ્છા, આ વાર્તિક નથી. આ વાર્તિક નથી, આ તો સૂત્ર જ છે. સમજમાં આવ્યું? એટલે જ્યારે વ્યાસજી એમ કહે છે સુકૃત દુષ્કૃત એવે ઇતિ તું બાદરી, તો એમ કહે છે કે ભાઈ આ બાદરીનો મત છે. એટલે અહીંયા એક હોય છે પૂર્વ પક્ષ, એક હોય છે સિદ્ધાંત પક્ષ, સિદ્ધાંતી અથવા તો પૂર્વ પક્ષી, અને એક તૃતીય મત હોય છે એકદેશી. અને એકદેશીનો અર્થ એ હોય છે કે પાર્શિયલી સિદ્ધાંતી સાથે સહેમત છે, પાર્શિયલી સિદ્ધાંતી સાથે સહેમત નથી. એટલે પૂર્ણતયા એ સિદ્ધાંત ન ગણી શકાય, એકદેશીનો મત. સમજમાં આવ્યું? થોડાક અથવા તો ઘણા બધા અંશે કદાચ સિદ્ધાંતી સાથેની સામ્યતા હોય એના મતની, અથવા પૂર્વ પક્ષીની સાથે પણ ઘણા કે થોડા ઘણા અંશે એની સામ્યતા હોય કે ન હોય, પણ પૂર્ણતયા સિદ્ધાંતીનો જે મત છે તે એકદેશીનો મત નથી હોતો. આ સમજ આવ્યું? એટલે અહીંયા બાદરી જે છે એ એકદેશીનો મત છે. ઇઝ ઇટ ક્લિયર? વાર્તિકકાર નથી, વાર્તિક નથી, આ તો બાદરી તો અન્ય મત છે. હા, આ તો એટલે કે વ્યાસજી જે છે તે અન્ય ઋષિનો અહીંયા રેફરન્સ આપીને અહીંયા કહે છે કે આમનું આમ માનવું છે એમ. ક્લિયર? ઓકે. પૂર્વ પક્ષ, ઉત્તર પક્ષ, એકદેશી મત. આટલું કોમ્પોનેન્ટ્સ યાદ રાખજો વાદમાં. ક્યાં હતો હું? બસ સૂત્રનો અર્થ જ કરતા હતા. સુકૃત અને દુષ્કૃતો છે એમ બાદરીનો મત છે, એવો ગુજરાતીમાં ટ્રાન્સલેશન થાય છે. હવે આગળ જઈએ, એનું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ, પછી આપણે એનું એક્સપ્લેનેશન જોઈએ, અને પછી હું પાછો સૂત્ર પર આવીશ કે આનો સૂત્રનો અર્થ શું છે. અર્થ આપણે એને થોડો પેન્ડિંગ રાખીએ. ઈદૃશો અનુશયઃ.
કીદૃશો અનુશયઃ, અનુશય કેવો છે, કેવા અનુશયની, કેવો પ્રકારનો અનુશય તમને ગ્રાહ્ય છે અને કેવા પ્રકારનો અનુશય અહીંયા ગ્રાહ્ય નથી, સિદ્ધાંતિના પ્રમાણે અથવા તો સૂત્રકારના પ્રમાણે, એ અહીંયા પ્રશ્ન છે. કિયત પર્યંતમ તિષ્ઠતિ, અનુશય ક્યાં સુધી રહે છે જીવ સાથે. પ્રશ્ન છે આ બધા, આ પ્રશ્નના કારણે હવે ડિસ્કશન થશે. પ્રશ્ન છે ઇન્ટ્રોડક્શનમાં. આ પ્રશ્ન જો સમજાય તો સૂત્ર કેમ આવ્યો એનું જસ્ટિફિકેશન સમજાય. પ્રશ્ન નહીં સમજાય, સંશય શું છે નહીં સમજાય, તો પૂર્વ પક્ષ પણ નહીં સમજાય અને સિદ્ધાંત પક્ષ પણ નહીં સમજાય. તો સંશય સમજી લો. સંશય એ છે અહીંયા કે કીદૃશ અનુશયઃ અને કિયત પર્યંતમ તિષ્ઠતિ. અનુશય કયા પ્રકારના હોય છે અથવા શું સ્વરૂપ છે અનુશયનું, અને બીજો એ જે પ્રકાર જે અનુશયના તમે જે વર્ણન કરશો એ ક્યાં સુધી અનુશય રહે છે જીવ સાથે. ઇતિ જ્ઞાપયિતુમ આહુઃ, એને જણાવવા માટે આ સૂત્રનો અહીંયા વર્ણન છે. આના ક્લેરિફિકેશન કરવા માટે, આનો ક્લેરિફિકેશન કરવા માટે કે ભાઈ અનુશય શું છે, કેટલા પ્રકારના અનુશયો છે અને આ અનુશય જીવ સાથે ક્યાં સુધી રહે છે. તો આને સ્પષ્ટ કરવા માટે આ સૂત્રને અહીંયા રચવામાં આવેલો છે. કઈ રીતે સમજાવીશ પછી. આહુઃ સુકૃત ઇતિ આશયઃ દ્વિવિધઃ કર્માનુશયઃ ફલાનુશયશ્ચ. અનુશય બે પ્રકારના હોય છે, કર્માનુશય અને ફલાનુશય. બે પ્રકારના અનુશય હોય છે. શું કહ્યું? કર્માનુશય અને ફલાનુશય. તમને એકો આવે છે કે નહીં મારા અવાજનો? ના ના, અમને નથી આવતો. ઓકે, મને આવ્યા કરે છે. તમને હજી આવે છે? બધા મ્યુટ રાખ્યું છે ને? હા, મને હજુ પણ આવે છે. કઈ વાંધો નહીં. આશયઃ દ્વિધઃ, આશયો દ્વિધઃ કર્માનુશયઃ અને ફલાનુશયશ્ચ. તત્ર નિષ્કામ કર્મ કર્તુઃ મરણાનંતરમ કર્મ નિવૃત્તૌ પંચાગ્નિ વિદ્યાયામ ફલાનુશયે એવ તિષ્ઠતિ. સહ નિવૃત્તમ ભગવત સ્મૃતિ યુક્તમ જન્મોત્પાદ્યઃ નિવર્તતે. ઇદં ચ પંચમ સ્કંધે દેવગાથાયામ સ્પષ્ટમ. એટલે કર્માનુશય નો હવે અહીંયા અર્થ સમજાવે છે. કર્માનુશય, તો કર્માનુશય એટલે શું? તો કહે છે કે જે અવાંતર ફલ છે કર્મનો, કયા કર્મનો? નિષ્કામ કર્મ, વૈદિક નિષ્કામ કરવાનો જે અવાંતર ફલ. તો નિષ્કામ કર્મ કર્તુઃ, જે નિષ્કામ કર્મ કર્યા છે જેણે, તેના મરણાનંતર, મરણ પછી, કર્મ નિવૃત્તૌ, કેમ કે નિષ્કામ કર્મ કર્યા છે તેથી કરીને કર્મની નિવૃત્તિ થશે. કર્મ નિવૃત્તૌ અને પંચાગ્નિ વિદ્યાયામ, પંચાગ્નિ વિદ્યા પ્રમાણે આહુતિ આપીને સંસ્કૃત જે સૂક્ષ્મ ઇન્દ્રિયો જે છે એના, અથવા તો સૂક્ષ્મ તત્વ અને સૂક્ષ્મ ઇન્દ્રિયો, એના સાથે સંબંધિત જે એનો જે આત્મા જે છે, જીવ જે છે, એ ફલાનુશય સ્થિતિમાં એને રહેશે. એટલે હવે એને કર્માનુશય જે છે એને
કઈ રીતે એને રિઝલ્ટ મળ્યો કર્માનુશયના ન્યાયથી? જ્ઞાનોપયોગી દેહ પ્રાપ્તિ, એ કર્મા. પછી કહે છે સહા નિભૃતમ ભગવત સ્મૃતિ યુક્તમ જન્મોત્પાદ્ય નિવર્તે. જ્યારે નિષ્કામ કર્મ થયા બાદ મરણાનંતર નવા દેહ પ્રાપ્તિ થયા બાદ જ્યારે એને બ્રહ્મજ્ઞાન મળશે, જ્ઞાન અવસ્થા આવશે તેની, ત્યારે ભગવદ સ્મૃતિ એને આવશે, બ્રહ્મ સ્મૃતિ. કેમ કે જ્ઞાનોદય ન થાય ત્યાં સુધી બ્રહ્મની સ્મૃતિ થતી નથી, માત્ર કર્મ જાડ્યત્વ જ હોય છે, કર્મમાં જડતા હોય છે. એટલે જે યજ્ઞો વૈ વિષ્ણુ, એમાં જે વર્ણિત જે યજ્ઞાત્મક વિષ્ણુ જે છે એની સર્વથા અભિવ્યક્તિ ન થાય વિષ્ણુ રૂપેણ યજ્ઞની, ત્યાં સુધી કર્મનો મુખ્ય ફલ પ્રાપ્ત થતો નથી. આવ્યું ને સમજમાં? અને તેથી કરીને મરણાનંતર બ્રહ્મજ્ઞાનાનંતર, બ્રહ્મજ્ઞાન એટલે કે એનો જ્ઞાનોપયોગી દેહ એને પ્રાપ્ત થયો, એ જ્ઞાનોપયોગી દેહ પ્રાપ્ત કરીને એને એ દેહનો એને સમ્યક ઉપયોગ કર્યો જ્ઞાન પ્રાપ્ત કરવામાં, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં. એ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાના કારણે એને ભગવદ સ્મૃતિ થશે પ્રાપ્ત. ભગવત સ્મૃતિ વેદમાં કહે છે કે ભગવાનના અધરામૃતને લેવાથી, પ્રસાદ લેવાથી ભગવત સ્મૃતિ પ્રાપ્ત થાય છે. ભગવત સ્મૃતિ પ્રાપ્ત થઈને જે અજ્ઞાન રૂપી જે ગ્રંથિઓ છે તેનો નાશ થાય છે અને ભગવત સ્મૃતિ પ્રાપ્ત થાય છે પ્રસાદ લેવાથી, ભગવાનનો અર્ધભુક્ત લેવાથી. અને એ સર્વ જે ગ્રંથિઓ જે છે એનાથી તે વિમુક્ત થઈ જતો હોય છે, અજ્ઞાન રૂપી ગ્રંથિઓથી, અને ભગવત સ્મૃતિ એને પ્રાપ્ત થાય છે. ભગવત સ્મૃતિ પ્રાપ્ત થયા બાદ એ સર્વ જે છે ભગવાનનો તદીય થઈ જાય છે. આ રીતે શાસ્ત્રમાં પણ વર્ણન છે અને પુષ્ટિમાર્ગીય જે પ્રણાલી છે તેમાં પણ આપણે આને એકદમ આપણે આને ફોલો કરીએ, કમિટેડ છીએ. આ સર્વોત્તમજીમાં બાગવદમાં બધામાં તદીય અને કૃષ્ણ ધર્મતા સ્વાદ સિદ્ધિ રત્ન સંશય ત્યાં પણ કહ્યું છે. હા, તેથી સમર્પણનો જે આપણો સિદ્ધાંત છે તે પણ આવો જ છે કે પોતાની અહંતા મમતાનો સમર્પણ ભગવાનને કરવો અને ભગવાનનું જે અર્ધભુક્ત જે છે તેનો આપણે કન્ઝ્યુમ કરવું. અને અર્ધભુક્ત લેવાથી ભગવાનમાં એટલે કે પોતાનામાંથી જે દોષ જે છે તેની નિવૃત્તિ થાય છે ગ્રેજ્યુઅલી, અને ભગવત સ્મૃતિ પ્રાપ્ત થાય છે. જે આપણી ભગવત સ્મૃતિ જે છે આપણો સહસ્ત્ર પરિવત્સરમ મીતકાલ જાતમ કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશાનંદ રૂપ ભગવત સ્મૃતિ છે. એવી રીતે અહીંયા સમજમાં આવ્યું. જ્યારે પણ એમ કહે છે ભગવદ સ્મૃતિ યુક્તમ, ભગવત સ્મૃતિથી તે યુક્ત થવાના કારણે જે અનુશય જે છે, કર્માનુશય જે છે એ ડિક્લાઇન થઈ જશે પછી. કારણ કે હવે એને ભગવત સ્મૃતિ પ્રાપ્ત થઈ. ભગવત સ્મૃતિ પ્રાપ્ત થવાના કારણે હવે જે કર્માનુશય જે છે એ ડિક્લાઇન થઈ જશે. ડિક્લાઇન થશે એટલે કે હવે એને જન્મ જન્માંતરમાં રખડવું નહીં પડે. સમજમાં આવ્યું કે નહીં? નિષ્કામ કર્મ કરવાના કારણે એને હજુ પણ જન્મ લેવો પડ્યો, છતાંય જન્મ લેવો પડ્યો. કેમ? કારણ કે એનો કર્માનુશય હતો હજુ પણ. સમજમાં આવે છે હું શું કહું છું? નિષ્કામ કર્મ કરવાથી
સદ્યો મુક્તિ ન મળી એને હજુ પણ, એને જ્ઞાનોપયોગી દેહ પ્રાપ્ત કરવા રૂપી હજુ પણ એક જન્મ લેવો પડ્યો. એ જન્મ લઈને જ્ઞાનોપયોગી દેહને પ્રાપ્ત કરીને એને સમ્યક રૂપે એનો ઉપયોગ કરીને એને જ્ઞાન પ્રાપ્ત કર્યો, અને જ્ઞાન પ્રાપ્ત કરવાના કારણે એને ભગવત સ્મૃતિ પ્રાપ્ત થઈ. એ ભગવત સ્મૃતિ પ્રાપ્ત થયા બાદ એનો કર્માનુશય છે ડિક્લાઇન થઈ જશે, હવે નહીં રહે, એનો અર્થ સમજમાં આવ્યું? કર્માનુશય હવે જતો રહેશે. નિવર્તતે, જન્મોત્પાદ્ય નિવર્તતે, એટલે હવે એને અન્ય જે યોનિઓ અથવા તો યોનિઓનીમાં ભટકીને હવે ને આવી રીતે એની જે જન્મ જન્માંતરની જે યાત્રા જે છે એ નહીં કરવી પડે, કર્માનુશય ન હોવાના કારણે. ખ્યાલ આવ્યો કે નહીં અહીંયા સુધી? હા હા. ઓકે. એટલે કર્મ ભોગવવાના નહીં રહે એવું થયું ને? કર્મ ભોગવવા નહીં, કર્મ ફલ શેષ એનો નહીં રહે. નહીં રહે, કર્મ ફળ. એટલે આપે કીધું ને કે જેમ વિષ્ણુ નું એને હજુ સુધી દર્શન નથી થયું તે થાય, એ ભગવત સ્મૃતિ થી સમજવાનું. હા, ભગવત સ્મૃતિ. અચ્છા. ઇદમ ચ પંચમ સ્કંધે દેવગાથાયામ સ્પષ્ટમ. આ મેં હજુ જોયો નથી પંચમ સ્કંદમાં દેવગાથા, એટલે અત્યારે હું નહીં કહી શકું, જોવું પડશે. તદનંતરમ ભગવાન એવ સર્વમ કરોતિ ઇતિ ગીતાયામ યત કરોષિ ઇત્યાદિના ઉક્તમ. એના પછી ભગવત સ્મૃતિ પ્રાપ્ત થયા બાદ ભગવાન જ ફલરૂપ રૂપેણ અભિવ્યક્ત થાય છે જીવ. અને કેમ કે ભગવદ્ ગીતામાં સ્વયમેવ ભગવાને કહ્યું છે કે હું જ કર્મરૂપ છું અને હું જ કર્મના ફલરૂપ પણ હું જ છું. દ્રવ્યન કર્મ છે કાલશ્ચ માં પણ કહ્યું છે, ગીતામાં પણ કહ્યું છે યત કરોષિ ઇત્યાદિમાં, કે જે કર્તા કર્મ ફલ બધો હું જ છું. યજ્ઞ પણ હું છું, યજ્ઞની હવી પણ હું છું, યજ્ઞમાં જે કર્તા યજ્ઞનો કર્તા પણ હું છું, યજ્ઞનો જે કારયિતા જે છે કરાવનાર યજ્ઞને ઋત્વિક ઇત્યાદિ એ પણ હું છું, યજ્ઞમાં હવી હવિષ્ય ઇત્યાદિ જે હોમાય છે એ પણ હું છું, પુરોડાશ ઇત્યાદિ જે છે એ પણ હું છું, ભગવત પ્રસાદ જે યજ્ઞની જે ઉચ્છિષ્ટ જે ભોજન છે એ પણ હું છું. સમજમાં આવ્યું? પશુ બલિ એ પણ પાછો હું જ છું. આવ્યું કે નહીં સમજમાં? ભગવાન જ સ્વયં યજ્ઞ રૂપે અભિવ્યક્ત થયા છે. યજ્ઞ સામગ્રી, યજ્ઞ કર્તા, યજ્ઞ કારયિતા, યજ્ઞ હવિષ્ય હવિ ઇત્યાદિ, યજ્ઞ ફલ ઇત્યાદિ, યજ્ઞ દેવતા, સર્વ કાંઈ ભગવાન જ બન્યા છે. તદનંતરમ ભગવાન એવ સર્વમ કરોતિ. આપણા બ્રહ્મવાદમાં એટલે કે ભેદ સહિષ્ણુ અભેદવાદ રૂપ બ્રહ્મવાદમાં આ ગ્રહણ કરવામાં આવેલું છે. જેમ અન્નમાચાર્યજી, અત્યારે મને એક સાઇનેસ્થેશિયા થાય છે અન્નમાચાર્ય. I cannot resist, so I have to share this. કેમ કે યજ્ઞમાં પણ એમની જે ભાવના છે એ પણ આવી જ છે. યત સર્વમ કરોતિ, ભગવાન એવમ સર્વમ કરોતિ. યજ્ઞની અન્નમાચાર્યજીનો તેલુગુમાં કીર્તન છે, એમાં પણ એ આ જ કહે છે. થોડો ડાયવર્ઝન છે પણ સાંભળો અને ગાવું જોઈએ. અન્નમાચાર્યના મહાપ્રભુજી ગાતા હતા અન્નમાચાર્યજીના, કાંઈ અન્યાશ્રય નથી થતો. મહાપ્રભુજી સ્વયં અન્નમાચાર્યજીના કીર્તન ગાતા હતા. સમજમાં આવી કે નહીં વાત?
મહાપ્રભુજી જ્યારે મને અષ્ટછાપ ઇત્યાદિ જ્યારે એ બધા હતા નહીં, સાઉથમાં વિષ્ણુના પદ, શ્રી નારાયણના પદ, એ બધા અન્નમાચાર્યજીના ખૂબ પ્રચલિત હતા. મહાપ્રભુજીના તત્કાલીન હતા અન્નમાચાર્ય, થોડા મોટા હતા. અન્નમાચાર્ય મોટા હતા મહાપ્રભુજી. તો મહાપ્રભુજી એમના પદને ફોલો કરતા હતા. હી વોઝ અ ફોલોવર એમના પદોના, એમના કીર્તનોના. તો એમાં કઈ અન્યાશ્રય નથી. જે લોકો મૂઢતાથી એમ સમજે છે કે અન્નમાચાર્યજીના આપણા માર્ગમાં શા માટે કીર્તન, લક્ષ્મીના કીર્તન શા માટે સમજવા જોઈએ, નારાયણના કીર્તનથી અન્યાશ્રય થઈ જાય, ભ્રાંત ધારણા. મારા ઘેર ગાયું તું ને. હા, તો પ્રતિમાબેન. ભ્રાંતિ છે. તો જુઓ, અન્નમાચાર્યજીનો કીર્તન પણ આવો જ છે. એ છે જ્ઞાન યજ્ઞ મી ગતિ મોક્ષ સાધનમુ નાનાર્થમુલુ નિન્નેન નડપે મા ગુરુડુ. આ કીર્તનનો થાય. હવે આખો તો તેલુગુ નહીં કહું, પણ તમને ભાવાર્થ સમજાવી દઉં. ચાલેરી દેહ મનેતી યજ્ઞશાલલોના બલુવೈ યજ્ઞ નાનાપુ પશુ બંધમિંચી. અન્નમાચાર્યજી શું કહે છે કે અમને જ્યારે મારા ગુરુ દ્વારા, મને જ્યારે મારા ગુરુ દ્વારા દીક્ષા આપવામાં આવી, વૈદિક દીક્ષા, ત્યારે મને મારા ગુરુએ આ પ્રમાણેનો ઉપદેશ આપ્યો. હજી એક વાત સમજો, આ મારી ઇન્ટરપ્રિટેશન છે કીર્તનની. આમાં કોઈ ઓથોરિટી નથી કે આ જ હોય કે આ હોય. મારી પણ હું ક્લેમ નથી કરતો. કદાચ આવું હશે, કદાચ બીજું પણ હશે. અર્થ શું છે એ તો મેં બધા એક્સપર્ટ સાથે વાત કરીને, ભાષાંતર થોડું પ્રાપ્ત કરીને મને જેવું લાગ્યું એવો ભાવાર્થ હું કહી રહ્યો છું. એમાં હવે કોઈને બીજો જો અર્થ સ્ફૂરતો હોય તો એ મારી ગલતી છે, અને ખોટું પણ જો હોય તો એમાં મારી ગલતી છે, મારો દોષ છે. પણ મને જેટલું સમજમાં આવે છે એટલું સમજાવું છું. તે વખતે અન્નમાચાર્યજી વખતે હું માનું છું એમ, મારા વાંચન પ્રમાણે સ્માર્ત યજ્ઞ અને વૈદિક યજ્ઞ જે છે એના કર્તાઓ હતા તેમના સમયમાં. અને યજ્ઞ કર્તાઓ એટલા કર્મજડ હતા તે વખતે. યજ્ઞમાં કર્મજડ્યત્વ, કે કર્મનો મુખ્ય જે અંગી જે છે, કે કર્મ શા માટે કરવા જોઈએ, જ્ઞાન શા માટે પ્રાપ્ત કરવું જોઈએ, એ તદ્દન ભૂલાઈ ગયું, વિસરાઈ ગયું. અને મુખ્ય જે એ વખતના જે કર્મકાંડીઓ હતા તે મુખ્યત્વે કર્મ ઉપર જ ફોકસ કરતા, જડરૂપથી, જડતાથી, એમાં જડત્વ રાખતા કર્મ ઉપર. અને કર્મમાં શું હોય છે? યજ્ઞશાલા, પશુબંધ, કારણ કે પશુ બલિ પણ કરાતી હતી અગ્નિષ્ટોમ ઇત્યાદિ યજ્ઞમાં. અગ્નિષ્ટોમ યજ્ઞમાં પશુ બલિ થાય છે. પશુ બલિ, પશુબંધ શ્રુતિ પણ મળે છે ને આપણે. યુપ સાથે પશુને બાંધવાનો પ્રકાર છે. યુપ એટલે એક થાંભલો હોય, થાંભલાની સાથેને પશુને બાંધે. જે હોમ કરવાનો છે જે પશુનો યજ્ઞમાં, એ યુપ પણ મળે છે. યુપ, એને યુપ કહેવાય. થાંભલાને યુપ કહેવાય. એવી રીતે સોમપાન, સોમનો હોમ થતો અને સોમની જે પ્રસાદી રહેતી હોમની, એક આ જડ કર્મ જડ જે બ્રાહ્મણો, એનો મિસયુઝ કરીને
એક તો નોન વેજીટેરિયન ખાતા, કેમ કે પેલું પશુનો હોમ કરીને જે પ્રસાદી રહે એ તો ક્યાં મળવાની હતી, સમજમાં આવ્યું ને? આનંદ આવી જાય જે લોકોને નોન વેજીટેરિયન ખાવું હોય. એવી રીતે સોમપાન, સોમનો હોમ કરીને જે પ્રસાદી રહે સોમપાન કરે. સામગાન થતું યજ્ઞમાં, સામગાન થતું યજ્ઞમાં, સોમપાન, પશુબંધ, પુરોડાશ, રાઈસ ના, પુરોડાશ કોને કહેવાય? રાઈસ હોય, રાઈસ કેક્સ. ગુજરાતીમાં શું કઈ રીતે કહું મને સમજમાં નથી આવતું, એટલે ઇંગ્લિશમાં યુઝ કરું. પુરોડાશ એટલે કુકડ રાઈસ હોય, કુકડ રાઈસ. એટલે રાઈસ ને દૂધમાં ઉકાળીને કરે ને અને પછી એને ઉમે ને એને પુરોડાસ કહેવાય. કુકડ રાઈસ હોય, એની કેક્સ બનાવે અને એ કેક્સ જે છે પછી એને હોમે. આવ્યું? લોંદા કેક્સ ને શું કે લોંદા કે જે પણ, તો એનો હોમ કરે, પુરોડાશ કહેવાય. અને તો આ બધા કર્મના શું છે કે વિધિમાં આ બધું થતું. અન્નમાચાર્યજીએ આ કર્મજડ લોકો જે છે બ્રાહ્મણ, એને એક શીખ પણ આપી છે આ કીર્તન દ્વારા, અને વ્યંગ પણ કર્યો છે એની સાથે સાથે થોડો ઇનડાયરેક્ટ. અને મેન શીખ પણ આપી છે આ લોકો. કર્મ કરતા કરતા બ્રાહ્મણોને એવી શીખ આપી છે કે કર્મ કરતા કરતા કર્મજડ ન બનો. કર્મ કરો વૈદિક, કર્મજડ ન બનો. કર્મજડ એટલે શું? જે કહ્યું છે કરો. કેમ કહ્યું છે? યજ્ઞનો મુખ્ય તાત્પર્ય શું? જ્ઞાનનો મુખ્ય તાત્પર્ય શું? શા અર્થે યજ્ઞ કરી રહ્યા છો? આનું વિસ્મરણ થઈ જાય, વિસ્મૃતિ થઈ જાય. જે કહ્યું છે પુસ્તકમાં એ જ કરો, ક્રિયા પ્રધાન થઈ જવું. તો કેમ કરી રહ્યા છે? જેમ પુષ્ટિ માર્ગમાં ક્રિયા પ્રધાન થઈ જાય છે ને, કે ઝારીજી નો નેવરો આ રીતે બાંધો, ઊંચોથી નીચો નેવરો થવો ન જોઈએ, આ રીતે ઝારીજી બાંધવા, નેવરો બાંધવો. જરા ઊંચું નીચું થઈ જાય બોલે કર્મજડ. કેમ કરવું? કોઈ પરંપરામાં એટલો જડત તો રાખવો કે નાલા તો યહાં સે હી બહેગા. આવ્યું ને સમજમાં? એ નાલા યહાં સે હી બહેગા, એવી જડતા રાખવી. અને જડતા ત્યારે કહેવાય કે જ્યારે ખબર ન હોય કે કેમ આવી પરંપરા થઈ, કેમ આવી રીતે બાંધવાનું, કેમ આવી પ્રણાલી છે, કેમ આવી વિધિ છે. એનો તાત્પર્ય ન સમજીએ તો જડ થઈ જઈએ. સમજમાં આવ્યું? એ રીતે કર્મમાં પણ જડત્વ હતું. તો અન્નમાચાર્યજી આ જડત્વ જે છે એને અહીંયા ફોકસ કર્યું છે કે કેવા પ્રકારનો જડત્વ છે, અને કીર્તનમાં એને નિબદ્ધ કર્યો કે ખરેખર યજ્ઞ કેવો હોવો જોઈએ, ખરેખર બ્રાહ્મણે કયા પ્રકારનો યજ્ઞ કરવો જોઈએ. અન્નમાચાર્ય ભક્તિના ભક્ત છે. અન્નમાચાર્ય વિષ્ણુ નારાયણ ભક્ત છે, કૃષ્ણ ભક્ત છે અન્નમાચાર્ય. માઇન્ડ ઇટા એટલે ભક્તિમાં તાત્પર્ય છે અન્નમાચાર્યજીનો. એ અહીંયા અન્નમાચાર્ય કીર્તનમાં કહે છે યજ્ઞ કેવો હોવો જોઈએ. કર્મજડ ન હોવો જોઈએ, પણ કેવો હોવો જોઈએ. હવે એનું વર્ણન છે. જ્ઞાન યજ્ઞ મી ગતિ મોક્ષ સાધનમું. કોઈને મોક્ષ જોઈતો હોય તો કર્મજડ થઈને યજ્ઞ કરવાથી કશું જ નહીં થાય. અહીંયા મોક્ષની ડેફિનેશન પણ એમના પ્રમાણે અલગ છે, પણ છતાંય હવે મોક્ષ શબ્દ વાપર્યો છે તો આપણે મોક્ષ શબ્દ જ યુઝ કરો. એ કહે છે મોક્ષનો સાધન શું? તો કહે છે કે કર્મજડ રૂપ યજ્ઞ જે છે એ મોક્ષનો સાધન ન હોઈ શકે. તો કયા પ્રકારનો યજ્ઞ કરવો જોઈએ? તો કહે છે જ્ઞાન યજ્ઞ.
જ્ઞાનરૂપી યજ્ઞ જે છે એ પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત થાય છે. હવે કયા પ્રકારનો જ્ઞાન? પેલો અદ્વૈતી જ્ઞાન નહીં, ભક્તિ માર્ગીય જ્ઞાન. જો એ શું કહે છે, કયા પ્રકારનો જ્ઞાન? ભક્તિ માર્ગીય જ્ઞાન. નાનાર્થ મૂલુ નિન્ને નડપે મા ગુરુડું. આ અમારા ગુરુજી અમને સમજાવ્યું છે. આ બધું યજ્ઞમાં જે સામગ્રી, યજ્ઞનો સ્વરૂપ, યજ્ઞનો તાત્પર્ય વગેરે અમારા ગુરુજી અમે શું શીખવાડ્યું છે એ હવે હું કહીશ. અને માઇન્ડેડ જ્ઞાન ભક્તિ માર્ગીય જ્ઞાન છે. હવે જો એ શું કહે છે કે આ દેહ જે છે એ અમારી યજ્ઞશાળા છે મુખ્ય. ચાલરી દેહ મનેથી યાગસલા લોના. આ દેહ જે છે એ યજ્ઞશાળા છે. બલુવે યજ્ઞ નાના પશુઓ બંધમિંચી. અને અજ્ઞાન જે છે ને આપણામાં ઘૂસેલો પશુ છે જેને હોમ કરવાનો છે યજ્ઞમાં. હવે પ્રાઇમા ફેસી બધાને એવું લાગતું છે કે આ તો આધ્યાત્મિક અર્થ છે. એમાં શું છે? આ તો ઠીક છે, બહુ મજા નથી એમ હમણાં તમને લોકોને એમ લાગતું હશે. પણ અન્નમાચાર્યજી થોડા સિક્રેટિવ છે. એ છેલ્લે જઈને ખોળ પાડશે કે એને આ બધું જે કહ્યું એનો છેલ્લો તાત્પર્ય શું છે. એટલે જરા જસ્ટ હોલ્ડ ઓન ટુ યોર બ્રેથ્સ. તો કહે છે કે જે શરીર છે એ યજ્ઞશાળા છે અને જ્ઞાનરૂપી અગ્નિમાં અજ્ઞાનરૂપી પશુનો હોમ કરવો જોઈએ. આ ખરો જ્ઞાન યજ્ઞ છે. કર્મજળ રૂપ યજ્ઞ નહીં, ખરો. કલસી વૈરાગ્ય કટ્ટુલ ગોસી કોસી. વૈરાગ્ય રૂપી જે વૈરાગ્ય અને જ્ઞાન આ બંને પ્રાપ્ત કરીને એનો હોમ કરવો જોઈએ. અજ્ઞાનનો હોમ યજ્ઞમાં કરવો જોઈએ. અજ્ઞાન રૂપી પશુનો હોમ. એ અમારા ગુરુએ એમને સમજાવ્યો છે. પછી કહે છે કે સોમપાન, કે કર્મજળ જે છે તે તો સોમપાન શું છે કે જે સોમ જે છે તેનો પાન પ્રસાદી રૂપે કરતો હોય છે. પણ એ અમારો સોમપાન આવો નથી. અમારો સોમપાન છે શ્રી વેંકટેશ સ્વામીના ચરણામૃત સોમપાન છે. ચક્કગા સામ કીર્તન સામગાન મુચેસી. સામગાન જે છે, જે ઋત્વિક જનો સામગાન કરે છે યજ્ઞમાં, અમારા માટે સામગાન છે શ્રી વેંકટેશ સ્વામીનો સ્તુતિગાન. આ સમજમાં આવે છે? જો ધીરે ધીરે હી ઇઝ ગોઈંગ ટુવર્ડ્સ ધ ભક્તિ. યક્કુવટો યજ નમુ સેમ ચેબો મા ગુરુડુ. આ મારા ગુરુ એમને સમજાવ્યું. પુરોડાશ, તો અમારામાં તો પુરોડાશ જે છે આ નથી. અમારામાં પુરોડાશ છે શ્રી વેંકટેશ સ્વામીનો પ્રસાદી અર્ધભુક્ત. અમારા માટે આ પુરોડાશ નથી ચાલુ ખાતાનો. આવ્યું સમજમાં? તો પુરોડાશ, સોમપાન, બલી આ બધું વેંકટેશ સ્વામીના ભક્તિ માટે છે. જડલો શ્રી વેંકટેશુ નીટુ પ્રત્યક્ષ મુંચેસી યદિ વો સ્વરૂપ દીક્ષા ઇચ્છચેનું મા ગુરુડુ. આ વેંકટેશ સ્વામીની ભક્તિ એ કરવાનો ઉપદેશ અમારા ગુરુએ આપેલો છે. અને અમે વેંકટેશ સ્વામીનો જો ભક્તિ નહીં કરીએ, જે લોકો વેંકટેશ સ્વામીની ભક્તિ ન કરીને માત્ર કર્મજડ થઈને રહે છે એમને કોઈ મોક્ષ નહીં મળે. સમજમાં આવ્યું? આ
મુખ્ય તાત્પર્ય છે. પુષ્ટિમાર્ગીય કીર્તનમાં પણ છે આનંદ સિંધુ બળ્યો હરિતન મેં. માં છેલ્લી પંક્તિ જો, ના રહ્યો કર્મઠરુ જ્ઞાની, ના પરસ્યો કર્મઠરુ જ્ઞાની. ભક્તિ માર્ગીય રસ જે છે કર્મઠ થવાથી એની પ્રાપ્તિ નહીં થાય, અથવા તો જ્ઞાનમાં એનો નિષ્ઠાવાન થવાથી પણ નહીં થાય. ભક્તિ માર્ગીય રસ તો પુરુષોત્તમ સ્વરૂપ નિષ્ઠાની હોવી જોઈએ. શ્રી વેંકટેશ સ્વામી જેમ કહે છે અહીંયા અન્નમાચાર્યજી કે શ્રી વેંકટેશ સ્વામી ના ચરણ ની નિષ્ઠા અમને જો પ્રાપ્ત થઈ જાય એમ અમારા ગુરુ કહે છે. એ અમારો ખરો યજ્ઞ છે, જ્ઞાન યજ્ઞ છે અથવા ભક્તિ યજ્ઞ છે. કર્મજળ થવાથી કશું નથી થવાનું. હું આ એટલા માટે કહી રહ્યો છું કે અહીંયા પણ ભગવાન સર્વમ કરોતિ, આ ભાષ્યમાં જે છે એટલે કે જે ટીકામાં જે છે ભાષ્યની, એમાં પણ ભગવાન સર્વમ કરોતિ. તો અહીંયા પણ કર્મ કરવામાં પણ અને બ્રહ્મ જ્ઞાન લેવાના અંતર જે જીવ એને ભગવત સ્મૃતિ પ્રાપ્ત નથી થતી હજુ પણ, તો યજ્ઞો વય વિષ્ણુ એ અભિવ્યક્તિ હજુ પણ બિચારાને થતી નથી. સમજમાં આવી હવે વાત? ભગવત સ્મૃતિ નથી પ્રાપ્ત થતી જ્યાં સુધી, ત્યાં સુધી મોક્ષ સાધનમ જ્ઞાન યજ્ઞ મી ગતિ મોક્ષ સાધનમ. આ મને એટલા માટે યાદ આવ્યું કારણ કે અહીંયા પણ એ જ કહે છે કે ભગવાન જો કર્મ કરતા અને જ્ઞાન પ્રાપ્ત થતા એટલું પણ ખબર ન પડી તમને, એટલું પણ જ્ઞાન પ્રાપ્ત ન થયો કે ભગવાન એવ સર્વમ કરોતિ, ભગવાન જ કર્મ છે, ભગવાન જ કર્મ થયા છે, કર્મરૂપ થયા છે, ભગવાન જ કર્તા રૂપ છે, ભગવાન જ ફલરૂપ છે. આ એટલું સિમ્પલિસ્ટિક પ્રિન્સિપલ પણ જો મને નિષ્કામ કર્મ અને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરીને પણ જો આટલું સિમ્પલિસ્ટિક પ્રિન્સિપલ જો સમજમાં ન આવતું હોય તો મોક્ષ સાધનમું નહીં. સમજમાં આવ્યું કે નહીં? તેલુગુ પ્રમાણે, તેલુગુમાં મોક્ષ સાધનમું કહેવાય, મોક્ષ સાધન રૂપ એ થતા નથી. સમજમાં આવ્યું આટલું? યત કરોષિ ભગવદ ગીતા ઇત્યાદિના ઉક્તમ અયમ ફલાનુષય સ્વમત ઇતિ સૂચયિતુમ આહુઃ. આ ફલાનુષય છે સ્વમત પ્રમાણે. કયો ફલાનુષય છે? કે ભગવાન એવ સર્વમ કરોતિ. આ પ્રકારનું જ્યારે એનામાં જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો એ ફલાનુષય છે. સમજમાં આવી વાત? હવે કર્માનુષય નથી, હવે એને ફલાનુષય કહેવાશે. કારણ કે હવે એને ફલ પ્રાપ્ત કરવાનો જે હવે જે છે એ સર્વથા હવે અધિકારી થઈ ગયો. આ સમજમાં આવ્યું કે નહીં? જો નિષ્કામ કર્મ અને બ્રહ્મ જ્ઞાન લેવા છતાં પણ હજુ પણ એને ખ્યાલ નથી આવતો કે ભગવાન સર્વમેવ કરોતિ યત કરોષિ ઇત્યાદિ વચનાનુસાર હજુ પણ એને જે ભાવ નથી સ્ફુરણ થતો, અથવા તો હજુ પણ એને એ દ્રઢ નથી એ ભાવ, તો પછી શું છે કે એ ફલાનુષય નથી, હજુ પણ કર્માનુષયમાં જ ભટકતો રહેશે. ફલાનુષય એને પ્રાપ્ત નહીં થાય. જ્યાં સુધી ફલાનુષય એને પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી મોક્ષ જે છે, ફલાનુષય રૂપ જે મોક્ષ જે છે, ફલાનુષયની પછીની જે અવસ્થા મોક્ષ જે છે, જે એકચ્યુઅલ ફલ જે છે, એ ફલ પણ એને પ્રાપ્ત નહીં થાય મોક્ષ રૂપી. સમજમાં આવી વાત? તો એ અહીંયા કહે છે કે તદનંતરમ ભગવાન એવ સર્વમ કરોતિ ઇતિ ગીતાયામ યત કરોષિ ઇત્યાદિના ઉક્તમ અયમ ફલાનુષય સમત ઇતિ સૂચયિતુમ આહુઃ. આ ફલાનુષય જે છે એ અમારો પોતાનો મત છે. અમારો પોતાનો મત છે એટલે કે શ્રી મહાપ્રભુજીનો મત છે. સમજમાં આવ્યો? મહાપ્રભુજી કહે છે સ્વમતમ, એટલે અહીંયા મહાપ્રભુજીનો આ મત છે એમ સમજવું જોઈએ. ફલાંશ એવ ઇતિ, આ કરીને મહાપ્રભુજી કહે છે કે આ ફલાંશ છે. સમતમ શ્રીમદાચાર્યાણામ મતમ.
સ્વમતમ એટલે કે પોતાનો મત એટલે કે શ્રી મહાપ્રભુજીનો મત. અહીંયા રાખીએ. હવે બાદરાયણ મત શું છે એ પણ આપણે જોયું પડે, કારણ કે અહીંયા શું છે રેફરન્સ? સુકૃત દુષ્કૃતે એવેતિ તું બાદરી. તો બાદરીનો મત હવે સમજવાનો આવશ્યક છે, રાઈટ? સમજમાં આવ્યું ને? તો બાદરીનો મત હવે કમ્પેરેટિવ એનાલિસિસ થશે કે મહાપ્રભુજીનો મત શું છે અને બીજી બાજુ બાદરીનો મત શું છે. એમ બંને જ્યારે કમ્પેરેટિવ એનાલિસિસ કરશું ત્યારે આપણને ક્લિયર? બરાબર. આ કીર્તન થી થોડું સમજમાં આવી ગયું ને હું શું કહી રહ્યો છું. આ જો કીર્તન એટલે મહાનુભાવોના કીર્તન અને અન્ય સંપ્રદાયના કીર્તનોનો રિસ્પેક્ટ કરો. જે જ્યાં સુધી પુષ્ટિ એનો પર્યવસાન ભક્તિમાં થતો હોય, પુષ્ટિ ભક્તિની અંદર, તો એવા કીર્તનો અવશ્ય આપણે ગાવા જોઈએ. શ્રી હરિરાય હરિવંશ માને હિત હરિવંશજી, હા, અથવા તો જે હરિદાસજી જે છે, હરિદાસ કે સ્વામી શ્યામ બિહારી, આ છાપના પણ જે કવિ જે છે અથવા તો ભક્ત જે છે, ભક્ત કવિઓ, એ બધાયના કીર્તન પુષ્ટિ સંપ્રદાયમાં ગવાય છે. હિત હરિવંશજીના પણ કેમ ગવાય છે? કેમ કે એમનો ભાવ પુષ્ટિ ભક્તિ સાથે એકદમ સુમેળ એનો ખાય છે, તેથી કરીને ગાવા જોઈએ. પણ આ શું છે કે શ્રી સુરદાસજી જેવી રીતે આશ્રયનો નહીં પણ બોધપાઠ આપતા જે સુરદાસજીના પદો છે, તત્વજ્ઞાન આપતા અથવા તો ભગવત જ્ઞાન આપવાના જે સુરદાસજીના પદો છે, એવો આ એક પદ છે અન્નમાચાર્યજીનો. ભગવત સન્મુખ તો ન ગવાયા, ભગવાનના સન્મુખમાં, કેમ કે આ લીલાત્મક ગાન નથી આ પદ. બાકી અન્નમાચાર્યજીએ કૃષ્ણની લીલાઓનું પણ વર્ણન કરતા કીર્તનો કરેલા છે. ચેરી યશોદા એ નામક કીર્તન પણ ભગવાન ઠાકોરજીના બાલ લીલાનો વર્ણન છે. તેલુગુ કીર્તનમાં ઠાકોરજીની બાલ લીલાનો પલ્લાનો પદ છે. શ્રી મહાપ્રભુજી આવા પલ્લાના પદ ગાતા હશે, કારણ કે એવી હિસ્ટ્રી મળે છે. અન્નમાચાર્યજીને કદાચ એક તેલુગુના કીર્તન ગાતા હશે, હિસ્ટ્રી થી સમજાય છે. તો પલ્લાના પદ પણ મળે છે. તેલુગુમાં પલ્લાને શું કહે છે? ભૂલી ગયો. ભૂલી ગયો. પલ્લાનો એક સ્પેસિફિક ટર્મ છે તેલુગુમાં, ભૂલી ગયો એનું નામ, પણ પલ્લાના પદ છે તેલુગુમાં. એ પેલી પુસ્તકમાં છપાયેલા છે, જરા જોજો. કયું પુસ્તક પાછું એ ભૂલી ગયો. શ્રી ગુસાઈજીનો આપણે જે સૌંદર્ય પદ્ય લીધો ને, જે વ્યાખ્યા, કઈ પુસ્તક છે? વ્યાખ્યા કઈ પુસ્તકમાં હતી? શ્રી ગુસાઈજીના સૌંદર્ય પદ્ય ઉપર જે વ્યાખ્યા લીધી એ કઈ પુસ્તકમાં હતી? વલ્લભ સ્તોત્ર, શ્રી મધુ પ્રભુ ચરણ કૃતા સ્તોત્ર વિજ્ઞપ્ય. પ્રભુ ચરણ કૃતા જે સ્તોત્ર જે છે હા, તો એમાં છે. એ પુસ્તકને છેલ્લે એન્ડમાં જોજો તો ત્યાં તેલુગુના કીર્તન છાપ્યા છે. કદાચ છાપ્યા છે કે નહીં? હા છે, લેંગ્વેજમાં છે, તેલુગુ લેંગ્વેજમાં છે ને, જો છાપેલા. ઘણા પુસ્તકમાં છે, વલ્ભાખ્યાન વાળા પુસ્તકમાં પણ છે. એમાં જો પલ્લાના પદ છે ને, અન્નમાચાર્યજી લખેલા છે. એકદમ એક્સેલન્ટ કીર્તનો પલ્લાના છે. ગાવા જોઈએ. તેલુગુ આવડતું હોય તો ગાવા જોઈએ, ના આવડતું હોય તો ગાવું. હું તો મને તો નથી આવડતું તો હું તો ગાઉં છું, જે આવે એનો અર્થ સમજાઈ જાય તો ગાઉં. હવે એમાં આવડતું ના આવડતું તો ઠીક છે, નથી આવડતું શું કરે, શીખ્યા નથી તો તેલુગુ. હું તો ગાઉં છું, પ્રભુ સન્મુખ ગાઉં છું.
પણ થોડુંક આવડતું હશે ને તે ઉકલે નહીં તો કેવી રીતે ગવાય? લીટી આપણને નાખો. એ તેલુગુ થોડી ઉકલવું જોઈએ practice ને. કરવી પડે, બાકી તો હું તો ગાઉં છું, હમ. તેલુગુ કીર્તન ગાઉં છું, બહુ મજા આવે કે તેલુગુ ગાઉં. ભલે રાખીએ, અહીંયા કોઈને છે પ્રશ્ન? આ છે ને કે આપણી સંકીર્ણ જે સમજ જે છે ને પુષ્ટિ માર્ગીઓની, કે આ નહીં કરવું જોઈએ ને આ કીર્તન નહીં ગાવા, મર્યાદા, બધું બધામાં આભડછેડ જ થતી હોય મર્યાદાની. એનાથી બહાર નીકળો અને સી ધ વર્લ્ડ અરાઉન્ડ યુ. સંકીર્ણતા જે છે માઇન્ડસેટમાં, એનાથી બહાર નીકળવું જોઈએ. પછી ધવલભાઈ વિહિત કર્મ કીધા હોય અને પછી તેમાં તમે જડત્વ એવો શબ્દ આપણે વાપરીએ તો પછી એમાં ઢીલ મુકાય, એવું તો ના થાય ને? એકના બદલે બીજું એવું તો ના જ કરાય ને? એ સારો, વેરી ગુડ, સારો પ્રશ્ન છે. એ ક્લેરિફિકેશન આપી દઉં કે વિહિત કર્મ ને ત્યાગ કરવાનો નથી, ત્યાગ નથી કરવાનો વિહિત કર્મને. કર્મને તો સર્વથા અનુસરણ કરવાનું. જે કહ્યું છે વિધિ જે છે એ તો સર્વથા કરવી જ જોઈએ, ડેફિનેટ. સેવામાં વિધિ છે કરવી જોઈએ. સેવામાં જો કહ્યું હોય કે આમ નેવરો બંધાય ને આમ ન બંધાય તો કરવું જોઈએ, વિહિત કર્મ છે, કરવું જ જોઈએ. પણ જડત્વ રાખવું. જડત્વ એટલે તમને જડત્વનો એક્ઝામ્પલ સમજાવું. નેવરાને પાછળ એટલો બધો કમ્પલ્સિવ ઓબ્સેશન, ડિઝાયર થઈ જવો. મિત્રો શા માટે બાંધી રહ્યા છે, કોને બાંધી રહ્યા છે? લે મહારાજી નેવરો લઈને પછી યમુનાજીની જારીને પછી લે મહારાજી કરે ને, તો યમુનાજીનો જે આધિદૈવિક સ્વરૂપ જે છે એ વિસરાઈ જાય. પેલું ફિઝિકલ જારીજીનો ભાવ રહે પછી કે આમ નહીં, આમ બાંધીને કડક બાંધીને જ રહેવો જોઈએ, આટલો જ કડક હોવો જોઈએ, જરાથી આમથી આમ ન થવું જોઈએ, નેવરો અહીંયાથી આમ ન થવો જોઈએ. તો શું છે કે પેલો દ્વૈત ભાવના કારણે આદિ ભૌતિકનો એટલો બધો હોહલ્લા માઇન્ડમાં આવી જાય કે એઝ ઇફ કે કોઈક એક મેટલની જારી છે. અને પેલો સ્નેહ પક્ષ જે છે, સ્નેહ પક્ષ શું છે કે યમુનાજીનો જારી ભરતા ભાવના કઈ રીતે થવી જોઈએ? ભાવના થવી જોઈએ કે માટે મને નાળચું ક્યાં છે ને મને નેવરો કઈ રીતે બાંધ્યો છે, એ ભાવનાથી જારીજી ભરવા જોઈએ. ભરવાની જારીજી ભરવાનો ભાવ એ હોવો જોઈએ કે ચાલો ગમે તે છે, ચાલો ઠીક છે, પણ મેન ભાવનું રક્ષણ થવું જોઈએ. અને એ શું છે કે યમુનાજીના જારી ભરવાનો જે ભાવના છે, આઈ થિંક સેવા શ્લોકા ની અંદર પણ એ કહે છે ભાવના, કે એ ભાવનાથી જારી ભરો કે જે રતિશ્રમ જે છે ઠાકોરજીને જે થયેલો છે, એનો શ્લોક છે પ્રિયારતિ સમહરમ સુગંધી પરિશીતલમ યમન વારી પાતયસ્મિન ભવ શ્રી કૃષ્ણ તાપત. રતિશ્રમ જે છે ઠાકોરજીને, એ શ્રમ નિવારણાર્થ જે છે તે હવે આ શ્રી યમુનાજી જે છે ત્યાં પધારવા જારીને એમનો આવિર્ભાવ થાવ. સમજમાં આવી? આવિર્ભાવ કરો જલમાં, આદિભૌતિક જલમાં આપ આવિર્ભાવ પામો અને કૃષ્ણને ઉપયોગી આ જલ બને એવું સ્વરૂપ આપ ધારણ કરો. આ ભાવના ક્યાં ગઈ? અને ભાવના કેવી? પછી આખો દિવસ અપ્રસનિત ભાવના રહે કે આ નહીં અડો, આ નહીં અડો, પેલું નહીં અડો, પેલું નહીં અડો, આ નહીં અડો, પેલી નહીં અડો. માય ગુડનેસ, સમજમાં આવી કે નહીં વાત? તો આ જડ છે એ હું કહી રહ્યો છું. ડેફિનેટલી વિહિત કર્મ જે કહ્યું એ કરવું જ જોઈએ. સેવા વિધિની અંદર જે છે કરવું જોઈએ, પણ
એ મિયર કર્મકાંડ ન થઈ જવો જોઈએ. કારણ કે ભક્તિ માર્ગ છે, કર્મકાંડ નથી. આ સેવા થઈ રહી છે, પૂજા નથી થઈ રહી. આ કર્મકાંડ નથી ચાલી રહ્યો. કોઈ જે કહ્યું છે હોમતા રહો, એ નથી. આ ભક્તિ માર્ગ છે, સેવા છે. સમજમાં આવ્યું? તેથી કરીને વિધિ ભક્તિને કંટ્રોલ નથી કરતી, ભક્તિ વિધિને કંટ્રોલ કરનારી હોવી જોઈએ. ઇઝ ઇટ ક્લિયર? એટલે પછી એનો અર્થ એવો કરવાનો કે થોડુંક આમ તેમ થાય તો પણ આપણે એવા ભાવથી ચલાવવાનું, એવું? I will not comment on that. પણ ઓકે, એ તમે જાતે સમજી લો. હા, સમજી ગઈ. એટલે એ તો બાવાએ કહ્યું છે પેલી જારીજી મુકતી વખતે કે આ રીતે જ એનું આમ 36 ડિગ્રી કે એવું કંઈક બોલ્યા છે એમાં, કે એટલે જ રહેવું જોઈએ એવું કઈ નથી, એમ કે એ એટલો નાનો થોડો છે, લઈ લેશે, એવી રીતે બોલે છે. અરે કમ્પલ્સિવ ઓબ્સેશન જેવું લાગે છે કે આ સૃષ્ટિમાં કે બધા સીઓડી લઈને જ જન્મે છે કે શું? આવું ન થવું જોઈએ. કર્મ જડ ન થવું જોઈએ. ભક્તિ માર્ગમાં પછી કર્મકાંડ અને ભક્તિ માર્ગમાં ભેદ શું? ઉપાસના માર્ગ અને પૂજા માર્ગ અને ભક્તિ માર્ગ, આ ત્રણેયમાં ભેદ શું? વિહિત કર્મ કરવા જોઈએ. ભક્તિ માર્ગનો પણ જે મર્યાદા છે રાખવી જોઈએ. બરાબર. પણ એ મર્યાદાના કારણે ભક્તિ ટકે છે કે નહીં એ પાછી ટકતી ના હોય. મર્યાદા ટકતી હોય તો એવી મર્યાદા કરવાનું શું? એવી મર્યાદાઓથી પછી બધા આભડછેડ થઈને બધા તમારાથી દૂર જતા રહે. ભગવત સુખાર્થ કોઈ તમને સેવામાં ઉપયોગી ન નીવડે, કોઈ પણ ઘરના. તો એટલી બધી હદ સુધી જઈને એટલો કમ્પલ્સિવ ઓબ્સેશન ડેવલપ કરી દેવો, દુનિયાના બધા જ જે છે બધા અસુરો છે ને હું જ એક સાક્ષાત દૈવી જીવનો અવતાર છું, એવું ન થવું જોઈએ. એમ કહી રહ્યો છું. જે પણ આવ્યું એ બધા અસુરો છે ને હું જ સાક્ષાત દૈવી જીવનો અવતાર છું, એવું ન થવું જોઈએ. એ હું કહી રહ્યો છું. એટલે અગેન સ્પષ્ટીકરણ કરી દઉં કે સેવાની જે પ્રણાલી જે છે, સેવાની વિધિ જે છે, એને ડેફિનેટલી પાલન કરવી જ જોઈએ. પણ એની પાછળ કમ્પલ્સિવ ઓબ્સેશન ન ડેવલપ થવું જોઈએ. કમ્પલ્સિવ ઓબ્સેશન શુડ ઓનલી ફોર કૃષ્ણ. Obsession should not be for the vidhi. The obsession should be only for bhakti, and obsession should only for, in reality, the obsession should only and only be for Krishna. In reality, in its truest sense. કારણ કે સેવા પણ શા માટે કરી રહ્યા છે? કૃષ્ણાર્થે. કૃષ્ણાર્થ સેવા થઈ રહી છે. વિધિના અર્થે કે કોઈ કેમ કે આઈ હેવ ટુ ફોલો શાસ્ત્ર એન્ડ ધેટ્સ વાય આઈ એમ ડુઇંગ સેવા, તો એ સેવા જ નથી રહેતી. અથવા કોઈ કહ્યું છે તેથી હું સેવા કરું છું તો એ પણ સેવા નથી. સેવા કરો છો શા માટે? કે જેથી કૃષ્ણને સુખ થાય. અને કૃષ્ણને સુખ એ રીતે નહીં થાય કે કમ્પલ્સિવ ઓબ્સેશન, વિધિ પ્રત્યે ઓબ્સેશન ડેવલપ કરીને અને 1000 લોકોનો માઇન્ડ અપસેટ કરીને અને પછી કહો કે અમે દૈવી જીવ છે. એ રીતે નહીં. એટલે હું હજુ પણ એમ નથી કહી રહ્યો કે અપ્રસન્નતાનું પાલન ન કરો, એમ નથી. કરો, ડેફિનેટલી કરો. મારામાં એ સીઓડી છે. મને ડોક્ટરે ડાયગ્નોસિસ આપ્યું છે કે યુ આર સીઓડી. હવે શું કરું? હું કહું છું કે સીઓડી ન થવું જોઈએ, હું પોતે સીઓડી નો પેશન્ટ છું. હું શું કરું? છે તો છે, પણ આઈ હેવ ટુ રેક્ટિફાય. મને કમ્પલ્સિવ ઓબ્સેશન છે, મારામાં છે. હું કઈ ના નથી કહેતો. હું બધાને ક્રિટિસાઇઝ કરું છું, એમાં આઈ એમ ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન ધેટ ક્રિટિસિઝમ.
મને કોઈ જલ પાણી પીવે ને પછી પાણી એઠો પાછો મૂકે તો મને કમ્પલ્સિવ ઓબ્સેશન છે કે એ પાછો જવો ન જોઈએ, એ પાછો ધોવામાં જવો જોઈએ. જોવામાં જ જવું જોઈએ. હવે આ ઓબ્સેશન છે. અત્યારના મોડર્ન ડોક્ટર્સ પ્રમાણે આ જે વૃત્તિ છે ને એ તો ઓબ્સેશન વૃત્તિ છે. શું કરવું હવે? એ લોકો તો મને એમ કે, મને ક્વેશ્ચનર કર્યો, મને કે આ બધા પ્રશ્નો જવાબ આપો. મેં જવાબ આપ્યો કે તમે સીઓડી ના પેશન્ટ છો. મેં કહ્યું કેમ ભાઈ? મેં એવું કેવું? તો કે તમે આ પાણીની સાથે પણ તમે એક જ ગ્લાસ થી બીજાનું પાણી. મેં કહ્યું એ તો હું શું કરું એમાં? એવી રીતે જ મારું અપબ્રિંગિંગ છે. હું શું કરું એમાં? હું આવી રીતે જ મોટો થયો છું. હવે એ લોકોને તો સીઓડી લાગે છે. ઓબ્સેશન છે એક જાતનું. અને ખરેખર બહારની કોઈ વ્યક્તિ આવે ને, અપુષ્ટિ માર્ગીય વ્યક્તિ સેવા પ્રણાલી જોવે ને આપણી, તો એવું જ લાગે, ભાગી જાય જ બીજે જ મોમેન્ટ. એવું જ લાગે. એ તો ખ્યાલમાં જ નથી આવતું કઈ નહીં અડકો. એવું તો નથી ખ્યાલમાં આવતું. એ નહીં અડકો જ થાય છે. તેથી કરીને ભાગી જ જાય બીજા જોઈને કે આ ભયંકર છે, આ તો ઘર, ભાગો અહીંયાથી. અહીંયા પરણવા જેવું છે જ નહીં ઘરમાં. છોકરી નથી આપતા અથવા છોકરો નથી આપતા મર્યાદીના ઘરમાં. આ રિયાલિટી છે. મોમેન્ટ આપણે કહીએ ને કે માર્ગીય છે, અમે સેવા કરીએ, ભાગી જાય બીજા જ સેકન્ડે કે જાઓ, નથી કરવું. કેમ કે બીકોઝ વર્લ્ડ સીઝ અસ એઝ અ કમ્પલ્સિવ ઓબ્સેશન ડિઝાયર ના પેશન્ટો. અને એમાં પાછા આપણે જ રિસ્પોન્સિબલ છે કે આપણે આવી ડેવલપ કરી આવી ઇમ્પ્રેશન એ લોકો ઉપર. પણ રિયાલિટીમાં હું તમને કહું, અમેરિકામાં આવ્યાનો ચોઈસ કોનો? મારો. અમેરિકામાં આવીને પછી હજુ પણ હું જો અપરસ કરું, કારણ કે દેશ જ અશુદ્ધ દેશ છે. અનપ્રસી દેશની અંદર અપરસ કરું તો એઝ ઇફ કે ઇટ ઇઝ કે દારૂની બારમાં આવીને પછી ગંગાજલ આગ્રહ રાખું કે દારૂની બારમાં તો ભલે છું પણ ગંગાજલ તો મારે પીવાનું જ. તો ભાઈ દારૂની બારમાં ગંગાજલ લાવ્યો તો ગંગાજલ પણ પછી ખરાબ જ થઈ જાય. તો દારૂની બારમાં એક્ઝામ્પલ સમજમાં આવ્યો કે નહીં? પછી હું એમાં આગ્રહ રાખું કે ના આ જલ તો આવું જ હોવું જોઈએ જળ રૂપથી. તો પેલું શું છે કે જે હાઈ લેવલ જ્ઞાન જે છે એ વિસરાઈ જાય, અજ્ઞાન આવી જાય. કારણ કે એ ખ્યાલ નથી રહ્યો કે કયા દેશમાં જ આપણે છીએ. ધવલભાઈ, ભીતરી જ્ઞાન છે પણ આ નથી, ન જ બને. આ બનતું જ નથી. એ આપણા લોકોથી ના બને. અને એ મારો પ્રોબ્લેમ છે. હું કહી રહ્યો છું કે આ પ્રકારની જડતા મારામાં પણ છે. મને હજુ કહેવામાં આવે છે કે તમે બહુ યુ આર ઓબ્સેસ્ડ. શું કરે? અને હું કઈ મારા શબ્દો નથી કહી રહ્યો, એ લોકો મને કે આમની અડો ને આમની અડો ને આમની અડો ને આમની અડો. શું લગાવ્યું છે? કોઈ કરશે જ નહીં તમારી સેવા. એટલે મારી એટલે કે મારા ઠાકોરજીની સેવા કોઈ અડકશે જ નહીં. છેલ્લે પછી તમારે આપી દેવા પડશે, જાઓ બીજાને તો આપી દો, અમે નહીં કરીએ. મેં કહ્યું ના ભાઈ, એવું તો નથી કરવું. હવે જેવું કરો ને એવું કરો. મેં કહ્યું હું કઈ ટોકીશ જ નહીં. અરે એ તો પછી તો હદ બાર બધું જવા દો ને. વાત જ બહુ ગંભીર છે. હું તો મારા ઘરની વાત કરું, બીજાના ઘરની વાત નથી કરતો. ના, બીજા બધાને અડે છે, આ સ્પર્શ થાય છે બધાને. પણ મેં મારા ઘરની વાત કરું પર્સનલ બેઝિસ પર, તો મેં તો કહી દીધું જેવી રીતે થાય એવી રીતે કરો. કોઈ રોકટોક નહીં. જે રીતે અનુકૂળ આવે એ રીતે કરો. There is no point. કોઈને પ્રેશરાઇઝ કરવું ન જોઈએ. એક વખત કેવું જોઈએ કે આમ કરીને કરવું જોઈએ. હવે ન થતું હોય કોઈ કારણસર તો ફોર્સ નહીં કરવો જોઈએ. એબ્સોલ્યુટલી ફોર્સ નહીં કરવો જોઈએ.
એબ્સોલ્યુટલી નહીં કરવો જોઈએ. સમજમાં આવ્યું ને? એમના દોષો જોવાની જગ્યાએ પોતાના દોષ જોવા જોઈએ. હા એ તો છે. પોતે શું છો? પોતે શું છો? 1000 વસ્તુ તો અસમર્પિત ખાઓ છો, નથી ખાતા? કે 1000 વસ્તુ અસમર્પિત પહેરો છો, 1000 વસ્તુ અસમર્પિત જગ્યાએ જાઓ છો, પોતે શું છો? આવ્યું ને સમજમાં? જજ નહીં કરો, પોતે જજ કરો ને પોતાની જાતને. બધું જ અસમર્પિત જ છે, પણ મનથી માનીએ તો સમર્પિત. આવ્યું ને સમજમાં? એ વસ્તુનો લોપ ન થવો જોઈએ, એક વસ્તુનો લોપ ન થવો જોઈએ. કૃષ્ણમાં વધવી જોઈએ. ગ્રાફ જે છે કૃષ્ણમાં, ગ્રાફ ઉપર જવો જોઈએ. વિધિમાં એક્સપર્ટ બનવાનો ગ્રાફ ઉપર ન જાય તો ચાલશે, પણ ભક્તિનો ગ્રાફ ઉપર જવો જોઈએ. પછી એ હવે બહુ મોડું થાય છે, પણ ભક્તિનો ગ્રાફ ઉપર તો તમારે અંદરથી તમારા મનથી કરો તો જ થાય, બીજું તો કોઈ રસ્તો જ નથી રહેતો ને. મહાપ્રભુજી તો કહે છે માનસીસા પરામતા. હા, એટલે એ જ વસ્તુ, એટલે એ તો બહુ ઉચ્ચ વાત છે, પણ છતાં એ રીતે થાય તો જ થાય એમ. બીજું પ્રેક્ટિકલમાં તો બહુ અહીંયા આગળ તમે કહો છો એમ દુર્લભ થઈ જાય. બ્રહ્મ ભાવ કેળવો, દ્વૈત ભાવને જવા દો. શું કરે? જોવાનું જ નહીં. અચ્છા. ઈઝી તો થાય, જેટલું આપણાથી બને આપણે કરો, બીજાથી ના બને જવા દો. આવ્યું સમજમાં? હા, આ મારી પર્સનલ વાત કરી, હું કઈ ઉપદેશ નથી આપું બીજા બધાને. ના ના, ઉપદેશની વાત નથી. એટલે to preach everybody here for this particular thing. આ તો હું કહી રહ્યો છું મારી પર્સનલ વાત. મારી પર્સનલી આઈ થિંક કે ભક્તિ કોમ્પ્રોમાઇઝ ન થવી જોઈએ. આચાર કોમ્પ્રોમાઇઝ થઈ જાય, ધેટ્સ એબ્સોલ્યુટલી ઓકે. as far as possible I will try to maintain. બંને આચાર અને ભક્તિ સાથે રહેતા હોય તો બેસ્ટ. I work towards achieving that situation, but હંમેશા એ જરૂરી નથી કે બેસ્ટ સિચ્યુએશનમાં જ રહો તમે. જ્યારે કોઈ એકને સિલેક્ટ કરવાનો ચાન્સ આવે કે ભાઈ આચાર સિલેક્ટ કરશો કે ભક્તિ સિલેક્ટ કરશો, definitely without any doubt bhakti takes the precedence. Achar doesn't take the precedence in that case. જ્યારે સિલેક્શન નો જ્યારે વાત આવે ને ત્યારે બંનેને અચીવ કરી શકતા હો, જેમ કે હસબન્ડ વાઈફ કે અન્ય ઘરના બધા જ લોકો એકદમ અનુકૂળ છે, એકદમ એટલે 101% અનુકૂળ છે, તો ડેફિનેટલી બેસ્ટ કેસ છે. બંને સાચવો તમે, તો એ ડેફિનેટલી બહુ સારી વાત છે. આવ્યું સમજમાં? પણ જારી ભરતી વખતે બસ આમાં જ ફોકસિંગ રહે કે નેવરો કયો બંધાયો છે કે નહીં, બીડા જે છે બંધાયા છે તો બીડા છૂટે છે કે નહીં ટેસ્ટ કરો. અરે ભાઈ આ કર્મકાંડ છે, બીડા છૂટી ગયા તેમાં શું છે પ્રોબ્લેમ? છૂટી ગયા, વોટ્સ ધ પ્રોબ્લેમ? બાંધી દો ફરીથી. બીડા છૂટે એમાં શું પ્રોબ્લેમ છે? સમજમાં આવી કે નહીં વાત? બીડાની ભાવના ખબર છે તો છૂટવાની વાત થાય છે તમને. જે વિચાર બીડા છૂટવાનો વિચાર કરો એના કરતા એટલીસ્ટ શ્રી હરિરાયજીની ભાવનાનો વિચાર કર્યો હોત કે બીડાની ભાવના શું છે સહસ્ત્રી ભાવનાની અંદર, જરા તમારી ભક્તિ સુધરે. તો બધાયમાં આદિ ભૌતિક ભાવ ન રહે કે છૂટ્યો ને નથી છૂટ્યો ને નૈવરો આમ બાંધ્યો છે ને આમ બાંધ્યો છે. સેવા શ્લોકનું મનન ચિંતન કરો, નિધિધ્યાસ શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસિતવ્યો. તો સેવા શ્લોકના જે આધિદૈવિક સ્વરૂપના જે શ્લોક છે એનો સ્મરણ કેમ નથી રહેતો સેવા વખતે?
જ્યારે ઝારીજી પધરાવો ત્યારે કેમ એ સ્મરણમાં નથી આવતું કે આપ શ્રમિત થયા છો તો હવે શ્રી યમુનાજી આપ આવિર્ભાવ પામો આ જલમાં, એવો ભાવ કેમ નથી રહેતો ને પેલો જ ભાવ કેમ રહેતો છે કે આમ છે ને પેલું છે? આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. ઝારીજી છૂટી પેલા શું કે બીડા છૂટી ગયા, સહસ્ત્રી ભાવનાની અંદર જે શ્રી હરિરાય જે ભાવના કહી છે એ કેમ નથી યાદ આવતું? બંટાજી જે છે આવા કેમ છે? પિચકાયેલા બંટાજી કેમ છે? પેલા મોટા ગોળ બંટાજી કેમ નથી? અરે ભાઈ સાહેબ, તમારે પિચકાયેલા છે કે ઉપર ઉગસેલા છે કે જે છે? સમજમાં આવી કે નહીં વાત? આ શું છે? આ તદ્દન વિષયાનંદી ટાઈપનો ડિસ્કશન લાગે મને. કોઈ પણ મને જયારે કોઈ મને પોઈન્ટ કરે ને કે આ સેવામાં આમ કેમ છે, આમ જ કેમ છે, ખોટું છે, આઈ ગેટ વેરી ઇરિટેટેડ. તમારે શું છે? જે હોય તે. આ સિંહાસન આમ જ હોવું જોઈએ ને આ ન હોવું જોઈએ. આઈ પર્સનલી ગેટ ઇરિટેટેડ. આવી રીતે બસ ઠાકોરજીના દર્શન કરો, એકવાર કરાવો છો ઠાકોરજીના દર્શન કરો. આ બધી સાહિત્યમાં કેવી રીતે દ્રષ્ટિ જાય તમારી? સમજમાં આવી ને વાત? પછી તો ઠાકોરજીના દર્શન જ નથી કરાવતો. એ વખત બહુ વર્ષો પહેલાની કોઈ સિયાન ભક્તાના નિયમથી ચલો કોઈક આવી ગયું હોય ઘરે, આપણો આવે ને પછી કે હવે અમને દર્શન કરાવો. એમાં પાછી દ્વૈત દ્રષ્ટિ. આમ કેમ છે, આમ છે, પેલું કેમ છે, પેલું કેમ છે? હવે તો નિયમ જ કે સિયાન ભક્તાન શું કોઈને જ નહીં, જાઓ બધું બંધ. સમજમાં આવી કે નહીં? મહાન ત્રાસ છે. એટલે આવા લોકો જે બહુ વધારે વેદિયાઓ જે હોય ને એ લોકોને હું ઘૂસવા જ નથી દેતો. સેવામાં તો આવવાનું જ નહીં, જોવાનું જ નહીં, કશું જોવાનું. ઇનફેક્ટ જે અજ્ઞાની જે છે, જે ક્યુરિયસ છે, એ લોકો વધારે રિસ્પેક્ટ આપતા હોય છે. જે ક્યુરિયસ લોકો હોય છે ને, જે યંગસ્ટર્સ ક્યુરિયસ એન્ડ વેરી ઓનેસ્ટલી ક્યુરિયસ, એ લોકો વધારે સારા હોય છે, રિસ્પેક્ટફુલ હોય છે. એ લોકો આવી રીતે તો નથી જોતા કે આ ખરીદ નથી ને આ નથી કર્યું, પેલું નથી કર્યું ને આમ થવું જોઈએ ને આ થવું જોઈએ. બધું રસાભાસ ક્રિએટ કરે. એક તો આપણે મૂડ હોય આપણો ભક્તિનો, આપણે મૂડમાં હોય કે ઠાકોરજીના કીર્તન થાય, ઠાકોરજીના આ થાય, કઈ મૂડ એવો હોય ને પછી મૂડ આવી રીતે ઓફ કરી દે કે તમારે આવું નથી કર્યું, આ ગેન ચોગાન આવી રીતે ધર્યા છે, આમ નહીં હોવું જોઈએ, આ નહીં હોવું જોઈએ, પેલું હોવું જોઈએ, અહીંયા તબકડી અહીંયા હોવી જોઈએ ને અહીંયા હોવી જોઈએ. હે ભગવાન, જાઓ અહીંયાથી, મેં કહ્યું. ગેટ લોસ્ટ. સમજ? મારાથી નહીં બને. એટલે આઈ ગેટ ઇરિટેટેડ અબાઉટ ઇટ. બટ એનીવેઝ અહીંયા રાખીએ આપણે. હૃદયના ચરણ કેરો ભરોસો, હૃદયના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના સબ જગ માં અંધેરો ભરોસો. હૃદયના ચરણ કેરો, साधन और नहीं या कली में, जासु होय निवेरो, सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोસો. હૃદયના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય, શ્રી સાંઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાજ. જય શ્રી કૃષ્ણ.